હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે વળી છાસ પતી કર્યું છે કે મુદ્દાઈને માંથી છાસ કરી નાખી દીધું. તો હા કરો ગંદુ અને ધનીબેન મસ્ત નાલ ઉઠી ગયા છે અને આજે મસ્તી કરી રહી છે અને કંઈક ના કંઈક જીદ કરી રહી છે. અને કાલે વળી અમારે દર્શન કરવા માટે જવું હતું, પણ મેળ ના પડ્યું. અને અમદાવાદ તો જવાય એવું હતું જ નહીં, કારણ કે તો ટ્રાફિક હતા, હાથીએ ગાંડા થઈ ગયા ડીજેના કારણે. બીજી એક સરસ મજાની વાત હતી એ યાદ આવેલું તમને કહું. જો સવાર ઉઠેલે મેકઅપ ચાલુ થઈ જાય. ચો સવાર ઉઠેલે મેકઅપ ચાલુ. હા, કેવો કરવાનું? ચાલો કેવી રીતે કરવાનો? અને કાલે વળી ધનુએ છે ને કંકુ પગલા કર્યા હતા. મને કે મેં ધનુએ કીધું, મેં કીધું ધનુ કાકાની ગાડી લીધી હતી ને ત્યારે પણ તું તેવું કંકુ મતલબ પગ મૂક્યા હતા ગાડી ઉપર. નાની હતી ત્યારે મેં આપણે ગાડી લીધી ને ત્યારે કર્યું હતું. મેં કીધું હવે વારો છે ને રુચિતાનો છે, હવે નવી ગાડી લેશે ને તો હું રુચિતાને બોને ઢાકા ઉચકી અમારો વીમો લેવાની વાત કરે. કશો વાંધો ક્રેન બોલાવીશ, પણ પગલા તો પડાવીશ. બરાબર ને? ક્રેન બોલાવી આવવાની છો અને પછી પગલા પડાવવાના છે. બીજા વાર છે, પગલા તો પડાવીશ. ટિફિન રેડી થઈ ગયું અને સોમવારે જવાનું છે બોમ્બે. ત્યાંનો બધો પ્રોગ્રામ બી ગોઠવવાનો, કારણ કે વરસાદ હશે તો તકલીફ પડી જાય એવું છે. જો તમારે એક જ કોમ્પ્લેક્સમાં જવાનો એટલે વાંધો આવ્યો નથી, 2 દિવસ ત્યાં ફાળવેલા છે. દેખીએ છે હજુ રિઝર્વેશન સોમવારનું કરાવીશ, સોમવારની રાતનું. એટલે કાલે તત્કાલ ટિકિટમાં બુક કરાવી નાખીએ. જો જગ્યા હશે તો બેસી જાય. પ્લસ ત્યાં આગળ બી 2-3 લોકોને ફોન કરીને પૂછી લે ભાઈ વરસાદનો માહોલ કેવો છે. પણ જો કે વરસાદનું કામ કરે, આપણે આપણું કામ કરવું એ જરૂરી છે. 2 દાડા જઈ પછી પાછા 15-16 તારીખે બી આસપાસ પાછું બોમ્બે જવાનું છે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું ગવાર બટાકા. એના માટે લસણ, આદુ, લીલા મરચાં, ટામેટાં અને ટમાટર. થોડી રાઈ નાખી, તમે નાખી દો અજમે. સખત મસાલા કરી દઈએ. હળદર, ગરમ મસાલો, લાલ મરચું, હિંગ, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. ગવાર બટાકાને એકાદ નાની ડુંગળી નાખી છે, મિક્સ કરી દઈએ. બસ 2 મિનિટ રવા દઈએ. મસાલો સરસ ભળી ગયો. થોડુંક આપણે પાણી નાખીએ, થોડા 15 ધાણા નાખીએ. બસ હવે 2-3 સીટી મારી દઈએ તો આપણી ગવાર બટાકાની સબ્જી થઈ જાય તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ શીખીજો અમારી સબ્જી તમને કેવી. જુઓ ભાઈ, અમદાવાદમાં મસ્ત વરસાદ વરસી રહ્યો છે. રીમઝેમ વાળો વરસાદ વરસતો હોય ને તો એક જ વસ્તુ યાદ આવે નાસ્તામાં, એ દાળવડા. અને એમાં પાછા અંબિકાનો મેં લીધા છે 40 રૂપિયાના. 10 રૂપિયાનો દાળવડા છે પણ ભાઈ એનો ટેસ્ટ એક નંબર. મેં આ લોકોને અમદાવાદમાં છે ને 3 બ્રાન્ચો કરી દે. આ તારમાં આવે તો ચાંદખેડા પાસે અમારો રોજનો રૂટીન રસ્તો છે. એટલે અમને ભૂખ લાગે ને સારો નાસ્તો કરો ને તો મેં અહીંયા આગળ જ આવી ગયો. અમારા જોડે છે ને બધા નાસ્તા વીઆઈપી હોય. અત્યારે હું એકલો છું, આ બીજું કોઈ છે નહીં. ભૂખ લાગી જાય, વરસાદ વરસતો હતો તો એના માટે બેસ્ટ ઓપ્શન છે દાળવડા, બીજું કોઈ ઓપ્શન નથી.
કોને કોનો ભાવ જ દાળ વડા કોમેન્ટમાં કહી દેજો. વાસણની દુકાનો મસ્ત વસ્તુ લેવાય. મમ્મી શું તમે સુધી સાંજે બતાવીએ. બસ લોકલ દુકાન છે અહીંયા. જોઈ લો મસ્ત. જો અહીંયા લોકલ મોબાઈલની દુકાન છે. વસ્તુ મોલમાં લો ને એનાથી વસ્તુ બધી ઘણી સસ્તી પડે છે. વસ્તુ ઘણી સારી. આ મમ્મીને થોડી વસ્તુ લેવાની હતી કિચનનું. જો આ ગમી ગયું હતું એ ફાઇનલ કર્યું. પછી ડાયરેક્ટ એ આવશે તે એટલે વસ્તુ લેશે. બહુ જ મજબૂત વસ્તુ ઘણી બહુ જ સારી છે. જો આ મમ્મીને જરૂરી વસ્તુ છે આ લેવા. મમ્મી આ લેવાનું છે મારી પાસે છે ને? હા મોટું પડી છે. હા જો લગાવી દો. મોટું પડી છે. જો આ બધી વસ્તુ ખૂબ જ સરસ છે. મોલમાં ગયા હતા ત્યાંથી આ લીધી હતી. ત્યાં પ્રાઇસ હતી આ જ વસ્તુ હતી 600 રૂપિયા હતો. અહીંયા 400 રૂપિયા. બહુ જ મજબૂત તેલની બોટલ છે બધી. બહુ જ મજબૂત છે. જો ગમે તે વસ્તુ તમે ઓનલાઈન કરતા લોકલ દુકાનમાં લેવાની પ્રિફર કરો. બહુ સારી રહેશે. રિંગ વાળું છે, ટાઈટ છે. કઈ વસ્તુ ભરવું હોય વાંધો ના આવે. બધી સાઈઝો નાના મોટી રીતે વસ્તુ બહુ સરસ છે. હા છ તો ખરી તમારે જો બહુ એન્ટિક બધી વસ્તુ છે. લોકલની વસ્તુ સારી મળે. ત્યાં પણ સારી હોય. ગ્લાસનું સ્ટેન્ડ છે એ તો લીધું ને તમે? તો લીધું. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે મિક્સ દાળ બનાવી છે. બોઇલ કરી દીધી છે દાળને. હવે મેં શું નાખ્યું છે? જીરું નાખી દીધું પહેલાં, થોડી હિંગ, આના અંદર લીલા મરચાં, લસણ, ડુંગળી, ટામેટાં, તજ, લવિંગ, કાળા મરી બધું વાટી નાખ્યું છે. આખા નથી નાખ્યા. સાધારણ બબે જ લીધા છે તજ, લવિંગ, કાળા મરી, કારણ કે બહુ તીખું નથી ગમતું ખાવાનું. સાથે થોડી હળદર, હિંગ પહેલાં જ નાખી ભૂલી ગઈ પાછી, ગરમ મસાલો, લાલ મરચું, ધાણા જીરું અને મીઠું નાખીને બોઇલ કરી છે. એટલે સાધારણ થોડું જ મીઠું નાખ્યું. સરસ બધું મિક્સ કરી લઈએ. પાણી આપજે ભાવે. ઘીમાં વઘાર્યું છે આજે. તેલ નથી નાખ્યું. સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે. સાધારણ છાંટું પાણી નાખવું એટલે થોડો મસાલો બરી ના જાય. બસ આ ડુંગળી અને ટામેટાં ખાવા દઈએ આપણે. સાધારણ થવા દઈએ. આવો વરસાદ આવતો હતો, દાળ રોટલા એ બધું આમ શિયાળામાં ચોમાસામાં ખાવાની બહુ મજા આવતી હોય છે. એટલે મેં કીધું આજે બધા ઘરે છે તો દાળને રોટલા જેવી સલમને આવશે, પણ બીજા બધા ઘરે છે તો આપણે આજે દાળ રોટલા મસ્ત બનાવવાના. સરસ થોડું ક્રન્ચી રહે અને ટામેટાં થોડા ગળી જાય ને ત્યાં સુધી આપણે મસાલો સરસ આપણે શેકીશું. સરસ મસાલો આપણો થઈ ગયો છે. મિક્સ દાળ છે. હવે ઘરે અમે મિક્સ દાળ નથી બનાવતા, મોલમાંથી જ લઈ આવે છે. 500 ગ્રામ લાવીએ તો 3-4 વખત થઈ જાય છે. આવી દાળના અંદર મેગી મસાલો ચોક્કસથી નાખજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. અંદર ચોમાસાને લઈને ચોંટી ગયો છે. એક વખત પડીકું ખુલે ને એટલે અંદર પછી જામી જતું હોય છે.
લાસ્ટમાં આપણે છેલ્લા ધાણા નાખી દઈએ. દાળને રોટલા ખાવાની ખૂબ મજા આવે, સાથે ડુંગળી લીંબુની તારેલું હોય, ખાવાની ખૂબ મજા આવે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી મિક્સ દાળ તમને કેવી લાગી. ચલો ભાઈ 9:30 વાગ્યા છે અને હજુ કહીએ ને કે અમદાવાદમાં મસ્ત વરસાદ વરસતો હતો. હા 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 હા, આખો દિવસ વરસાદ કન્ટિન્યુ ચાલુ ને ચાલુ હતું. મજા આવી. પણ મેવાડામાં વરસાદ નહોતો. આ તો હું આવ્યો એટલે વરસાદ ખેંચીને લઈને આવ્યો એટલે અત્યારે વળી રીમઝીમ વરસાદ ચાલુ છે. આવું થાય ને તમારી જોડે કે આપણા જગ્યા એક જગ્યાએ વરસાદ હોય ને એક બીજી જગ્યાએ વરસાદ નહીં હોય. સરસ મજાનું મંદિર કેવું થાય છે, મજા આવે ને દર્શન કરવાની. જગન્નાથજી બિહાડેલા છો. જગન્નાથજી મસ્ત છે ને, કમ્પ્લેટ એકદમ સાફ સુથરા મંદિર. ચોખા નીલ રાખે માતાજીને આપણે રીતિનાની ઈચ્છા થઈ છે કે સરસ મજાની અંબેવાની અને મોઢેશ્વરી માતાજીને કદાચ તો નહીં મળે. એ ત્યાં આપણા સમાજનું હતું ને પેથાપુર, ત્યારે મમ્મી એ ટાઈમે લાવ્યા હતા. બાકી અમદાવાદમાં ક્યાંક હોલસેલવાળો હોય ને મૂર્તિનો, એના ત્યાં મળી રહે. અમદાવાદમાં કઈ જગ્યાએ મળશે કોમેન્ટમાં કહેજો. એક કોણે કીધું ત્યાં માણેક ચોક તો બધું મળી જશે, પણ પરફેક્ટ દુકાન હોય તો કહેજો. તો સોમવારે તો હું બોમ્બે જઈ રહ્યો છું રાત્રે, એટલે જેવું આવીશ એટલે ફરીથી એટલે મૂર્તિ લેતો હોય. ફૂલ લાડો કાળો જમવાનો મસ્ત રોટલા શાક બનાવ્યા છે, મસ્ત જમીએ. ગરમા ગરમ રોટલા લાડવા સોને તો સુવાના પડ્યા હતા, પણ ગરમા ગરમ નહીં ખાવા જે બનાવ્યા. અને વાસણના કુશન લાયા છે બધા. બીજું હું લાવ્યો? ખોડિયું આગળનું એ ભાવ બધું લખાયું. નામે લખાણું કરી દીધું. એટલે આ તો વજન ઓછું છે. રુચિતા વી મોદી હેવી હતું, પણ આમાં તો હેવી લઈને આપણું શું કામ છે? જેવે આ હેવી જોઈએ ને ટીચવા વાળા ટીચી નાખશે. મારવા વાળા આ એ હલકું જ છે. હતું હેવી. અહીંયા આપણો સ્ટોક આપણે હેવી પડ્યું છે ને. હેવી જ્યાં સામે વાળાની ક્ષમતા પઈ ખાવાની. હા આશા ભાઈ આશા. ચલો ભાઈ મસ્ત સાનું. પેલું પ્લાસ્ટિકનું સારું નતું. હવે ખાલી ગ્લાસ હોય ને બધા એક સરખા કરી નાખ. હા, ગ્લાસ એક સરખા કરાવી નાખો. ચલો એ બી આવી ગયું. ખાલી ગ્લાસ ને ચમચીઓ હરખી કરવાની. હા આ લોકો ભાઈ આ જુદા થાય ને એટલે બધા વાસણ કુસણ બધા ડિફરન્ટ થઈ જતા હોય. હા તો સો વાંધો નહીં. ચાલો કમ્પ્લીટ થકો રાજીઓ. હાલો કાલે રાત્રે પર શનિવાર રાત્રે પૂજા કરો ને જો લાય પૂજા કરી બધું. આ મંદિરની બધું પૂજા કરવાની એમ બધું કંઈક ટ્રેડિશનલ પહેર્યું. તિજોરીમાંથી પોટલો કાઢ્યો અને મેં પહેર્યો. એવો ફીટ પણ હાથ આમ ઊંચો હોય ના થાય. પછી મને લાગ્યું બધું મારું શરીર વધી ગયું છે. પછી ભાવેશને કીધું તારા પાસે કોઈ મજૂના મોહતા પડ્યા હોય તો મને દે. ભાવેશના જોડે 2-3 પોટલા પડ્યા હતા. પછી મને પહેર્યું અને ખુલ્લું મસ્ત હતું બધું. આ મહોતું સારું લાગશે. પણ મહોતું બધે બ્રાહ્મણ લાગતું હતું. ખાસ બધા કોમેન્ટ આવી સરસ હતું. કાલે આપણે ભાવેશના જોડે પડ્યું હતું એક્સ્ટ્રા કુર્તા તો કોમ થઈ ગયું. ને કે વ્હાઈટ શર્ટ પહેરવો પડે કારણ કે કાલે ખતરી જતી અષાઢી બીજ. અચ્છા અષાઢી બીજ મને થોડું કન્ફ્યુઝન થઈ જાય. તો અષાઢી બીજના દિવસ ને કાળા કપડાં તો બધું ન પહેરાય. પછી ભંગારની વસ્તુ પણ ઘરમાં ન લવાય, લોખંડ ના લવાય, એ બધું કંઈક છે. હા ગાડી લાવો ચાલે. લાડી લવાય. કાલે એક બેને ફૂલા કાલ કીધું નતું, ફૂલા કર્યા હતા. એને ના મળતો હોય ને તો ફૂલાનું બધું ચાલે. આવા દો ખાલી.
પરી કી દુનિયા લખી રહ્યા છે. દાલ બાટી ખાવા ક્યાં ગયા હતા આપ? દાલ બાટી ખાવા માટે અમે રામપુરા સર્કલ પાસે જ્યારે તમારો ફિક્સ છે તમે ત્યાં આગળ જ જઈએ છીએ. અને યુટ્યુબ છે ને ભાવેશ ઓટોમેટિક ચેટબોટ મૂકેલું ખબર છે કોમેન્ટમાં. એ કોમેન્ટમાં હું ખાલી ટિક કરી દઉં તો ઓટોમેટિક કોમેન્ટ તમને એનો રિપ્લાય મળી જાય. મારે કશું લખવાની કાંઈ જરૂર જ નહીં પડે. એમાં 2-3 જો ઓપ્શન આવે છે એને શું લખ્યું છે તમને જો બતાવું છું. જુઓ તમે લખ્યું છે દાલ બાટી ખાવા ક્યાં ગયા હતા, તો નીચે શું લખ્યું છે આ વિડીયોમાં તો નથી ગયા, એ બંધ નથી ગયા પણ મારા ઘરે જ બનાવતા શીખવાડી દઈશ, આવું બોલો યુટ્યુબ કહે છે. ભાઈ એના બીજી શું કોમેન્ટ? આવો તમે પણ મારી સાથે નેક્સ્ટ ટાઈમ દાલ બાટી ખાવામાં. લો બસ એનો તમને આ રિપ્લાય આપી દો. બસ આ રહ્યું એ આવી છે. આપણે કશું લખવાની જરૂરત ના પડે, એ બધું વિચારી લે. હું લોકોને શું કોમેન્ટ કરતો હોઉં છું, શું આન્સર આપતો હોઉં છું, તે બધાનું મિક્સિંગ કરીને એ આન્સર આપવાનો પ્રયત્ન કરે છે. બીજો આન્સર કેવું મસ્ત આપ્યું ને, આવો તમે પણ મારી સાથે નેક્સ્ટ ટાઈમ દાલ બાટી ખાવામાં. હા. રાજેશ્વરી લખી રહ્યા, શું વાત છે રાજેશ્વરી બેન, તમે ઘણા ટાઈમ પછી યુગ પછી તમે કોમેન્ટ કરી છે. રોજ કોમેન્ટ કરતા રહેજો. તમારી તબિયત પાણી સારી છે કે કેવી છે કોમેન્ટમાં જરા જણાવજો. કાલે કચ્છી લોકોનું નવું યર છે, અષાઢી બીજથી ચાલુ થાય. અચ્છા, જો એમાં પણ એ જવાબ આપ્યો છે આપણે અષાઢી બીજનું શુભકામના. ઓકે, આ વાત 100% સાચી છે. આવું એ લખી રહ્યું છે. તમારી વાત 100% સાચી છે. થેન્ક યુ સો મચ ભાઈ. જેટલા બી કચ્છી ભાઈઓ બહેનો છે બધાને નવા વર્ષની ખૂબ શુભેચ્છા. પ્રગતિ કરતા રહ્યો, મોજ મસ્તી કરતા રહ્યો. શિવાંશીબેન લખી રહ્યા છે વિશાલભાઈ ખૂબ સરસ રીતે રૂચિતા મુહૂર્તમાં પર્પલ કલર ના પહેરાય, લાલ લીલા કલર જ પહેરવાના હોય. અચ્છા, અમે એવું છે બેન કદાચ બ્લેક કલરનું કોઈક હોય છે, બ્લેક ને કંઈક કલર છે, મેં વાંચવામાં આવ્યું. બાકી એ પર્પલ કલરનું મને આઈડિયા નથી. પ્રવીણે મેં લખી વિશાલભાઈ સાસરિયાને હોટલમાં લઈ ગયા તો તમારા ઘરે શુભ કાર્ય કર્યું તો મમ્મી પપ્પાના રોનીભાઈને ન બોલાવી દેવા. અમે ફ્રી કેટલા વાગે પડ્યા? કોર્ટ કચેરીનું કામ તો તમને ખબર હે ને. લગભગ અમે 2:30 વાગે ત્યાં હોટલે પહોંચ્યા હતા. રોનીભાઈ સાંજે ખવડાવ્યું ને, સવાર ના ખવડાવ્યું તો સાંજે ખવડાવ્યું. અને અમારું કોઈ નક્કી નહોતું ત્યાં આગળ જવું, કેવી રીતે જવું. પરિણામે લગાડે રૂચિતા બેન અત્યારથી ધનેલ લિપસ્ટિક ના લગાડો, હોઠ કાળા પડી જશે. જાતે લગાવી દે છે, બહાર નીકળે લિપસ્ટિક ના લગાવે તો ઘરમાંથી બહાર નહીં નીકળતી. અને પછી મને બતાવો હું કેવી લાગુ છું. ચલો અમારા ઘરે કદાચ લોક મારી દઈએ, બરાબર, બાજુના ઘરે જાય. મને લિપસ્ટિક હાલો જીદ કરે, જ્યાં પોતાનું કરે એવી જીદ કરે. દરેકના ઘરમાં છે, આજુબાજુ જેટલા 2-3 ઘરો છે ને ત્યાં આગળ જીદ મતલબ હક. એનું પોતાનું ઘર કેવું હોય એ જે હક કરે, મારા માટે ખાણું લેતા આવજો, મને આ ખવડાવજો, આવી રીતે હક કરે, બરાબર. એટલે અમુક વખતે પહેલાં ફોન આવ્યો કશું કહી શકાય એવું નથી. અમે ટ્રાય જ એવું કરીએ છીએ કે એના બધું રસ્તામાં એને મતલબ મળે નહીં પણ મળી જાય છે. પેલું કહેવત છે ને, હાથીને મણ, કીડીને પણ, ધનવીને પણ મળી જાય. એમાં અધૂરા ને આપણા સબસ્ક્રાઈબર, આપણા ફેમિલી મેમ્બર કુરિયરમાં પાછું એ જ મોકલે. હકીકત ના પાડવાની એ જ મોકલે. બધા એને જોઈને બધા છે ને એનો ખુશ થઈ જાય, બધા ખુશ થઈ જાય. નાઈડામેન લખી રહ્યા છે સાચે જ ભાઈ તમે બ્રાહ્મણ જેવા લાગો છો. અચ્છા, થેન્ક યુ. અલકાબેન કોંગ્રેચ્યુલેશન. ભાવેશભાઈ તમે શું ગિફ્ટ આપી મમ્મી અને પાપાને? ઘર ગિફ્ટ આપી દીધું. બીજું ઇનથી વિશેષ શું જોવે? અને ઘરમાં રહેતા હોય ગિફ્ટ કાંઈ જ ના હોય. જ્યારે જરૂર પડે ભાઈ આ જુઓ છે લેતો આવજે, એ ગિફ્ટ છે મોટા મોટી. બાકી ઘરમાં ગિફ્ટનું કલ્ચર અમે રાખતા જ નથી. નિકિતાબેન લખી રહ્યા છે પાર્ટી અભી બાકી હૈ, કશો વાંધો નહીં, આવી જજો.
ગણપતિના દિવસે આપણે અહીંયા કદાચ નાની મોટી કંઈ કથાનું આયોજન કરીશું. આવી જજો, મોસ્ટ વેલકમ. ભાવેશ બી ત્યાં આગળ એના ઘરે ગણપતિ બેસાડશે. આપણે તો દર સાલ બેસાડીએ જ છે. આપણે કેટલા ચોથું વર્ષ આવશે કે ત્રીજું વર્ષ? ત્રીજું હશે. ત્રીજું કે ચોથું વર્ષ આવશે. ચલો ભાઈ, ઓવરઓલ બહુ મજા આવી. કાલે છે સન્ડે, હા મોજ કરવાની છે. આઈ હોપ કે આ લોકો મને કંઈક સારા એવા કોઈ કાર્ય ના સોંપે. બરાબર, સવારમાં ટાંકીમાં ઊંધો પડીને ઠાકણાને બધું કાઢીને આવ્યો. આજે કાલે ઈંટ કાઢવાની છે. હવે ઈંટ કાઢવાની છે, બરાબર. એટલે અને પાછું કાલે બીજી જગ્યાએ જવાનું છે, એમાં બધું કામ બધું પૂરું કરવાનું. કાલે બર્થડેમાં જવાનું છે ઊંઝા, એ પૂરા કરવાના છે કામ. મારે બીજો વેપારી છે, એના છોકરાનો જન્મદિવસ છે, કે પાર્ટી રાખી છે હોટલમાં. આવજો. મેં પૂછ્યું, મેં મારે એકલું આવવાનું છે, આ છોકરાઓને લઈને આવવાનું? કે ના ના, છોકરાનો બર્થડે બધા છોકરાઓને લઈને આવવાનું. તો સારું, મારી વાઈફ પણ જોડે આવશે. હા હા, બધાને ફેમિલી અંગાત કીધું તમને. આવું પૂછી લેવું સારું, કારણ કે અમુક ટાઈમ એક સિંગલ કહેતા હોય, બરાબર. એટલે આપણે પૂછી લઈએ તો વાંધો ના આવે. એટલે કાલે બધાને લઈ ત્યાં જવાનું હતી. કાલે બી પાછો કેક ખાવા મળશે. કેક પતી ગઈ, હજુ ઢગલો પડી તો હું અત્યારે ખાઈશ, કેક ખાઈશ. ચલો, મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. અને કેક છે ને હું અહીંયા બેસીને ખાઈશ, ઉપર નહીં જાઉં, મારા ભાગમાં નહીં આવે.